મિત્રો બોરોનના સંયોજનોમાં આપણે આગળ વધી રહ્યા છીએ। હવે લઈશું ડાયબોરેન। આ પહેલા આપણે ચર્ચા કરી ચૂક્યા બોરેક્સ પાવડર મતલબ કે Na2B4O7 અને બોરિક એસિડ H3BO3। હવે લઈશું મેઇન પદાર્થ ત્રીજા નંબરનો ડાયબોરેન। આ શોર્ટ નોટ તમારી લગભગ 3 અથવા 4 માર્ક્સની બોર્ડની અંદર અને શૈક્ષણિક શાળાકીય પરીક્ષાઓમાં પૂછાઈ ગઈ છે, રાઈટ। આના ઉપર ભાર આપીશું આપણે। ડાયબોરેન કે જેનું સૂત્ર B2H6 છે। બોરોનનો એ હાઇડ્રાઇડ છે જેને આપણે BS3 તરીકે ઓળખીએ છીએ। એ બોરોનનો હાઇડ્રાઇડ એ સામાન્ય રીતે ડાયબોરેન તરીકે ઓળખાય છે। આપણે બોરેનના હાઇડ્રાઇડને BS3 કહીએ છીએ, પણ એ BS3 નો ડાઈમર એટલે જ B2H6 બરાબર। બોરોનનો હાઇડ્રાઇડ એ ડાયબોરેન તરીકે ઓળખાય છે। મિત્રો આ પદાર્થ આપણે બનાવવો છે, કેવી રીતે મેળવી શકીશું? બોરોન ટ્રાયફ્લોરાઇડ એટલે કે BF3 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે LiAlH4 સાથે પ્રક્રિયા કરવાથી B2H6 LiFAlF3 ના અણુઓ પ્રાપ્ત થાય છે। આ પ્રક્રિયામાં બેલેન્સિંગ કરવા માટે આપણે બોરોન ફ્લોરાઇડના 4 મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના 3 મોલ સાથે પ્રક્રિયા કરીને 2 ટાઈમ્સ B2H6 મતલબ કે ડાયબોરેનના 2 મોલ આપે છે। સાથે સાથે આપણને 3 લિથિયમ ફ્લોરાઇડ અને 3 એલ્યુમિનિયમ ફ્લોરાઇડ પ્રાપ્ત થાય છે। મિત્રો આગળ વધીશું। ડાયબોરેન બીજી કેવી રીતે મેળવી શકાય? સોડિયમ બોરોહાઇડ્રાઇડની I2 સાથેની પ્રક્રિયાથી પણ આપણે B2H6 મેળવી શકીએ છીએ। જોઈએ સોડિયમ બોરોહાઇડ્રાઇડની I2 સાથેની પ્રક્રિયા, સોડિયમ બોરોહાઇડ્રાઇડની I2 સાથેની પ્રક્રિયાથી B2H6 વત્તા 2NaI વત્તા H2 પ્રાપ્ત થાય છે। સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન સાથેની પ્રક્રિયાથી B2H6 મળે છે અને સાથે સાથે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે અને સોડિયમ આયોડાઇડનો અણુ પ્રાપ્ત થાય છે। મિત્રો બોરોન ટ્રાયફ્લોરાઇડની જ્યારે સોડિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને 450 કેલ્વિન તાપમાન આપવામાં આવે, બોરોન ટ્રાયફ્લોરાઇડની સોડિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા 450 કેલ્વિન તાપમાનના ગાળામાં કરવામાં આવે તો આપણને B2H6 પ્રાપ્ત થશે અને આ B2H6 પ્રાપ્ત થશે દરમિયાન તમારો જે મોલેક્યુલ છે એ 2 હોવો જરૂરી છે। BF3 ના 2 અણુઓ NaH ના 6 અણુ સાથે પ્રક્રિયા કરીને B2H6 આપે અને સાથે સાથે ગૌણ નિપજ તરીકે 6 સોડિયમ ફ્લોરાઇડ આપે છે। મિત્રો ડાયબોરેન B2H6 ડાયબોરેન હવાના સંપર્કમાં આવે તો ધડાકા સાથે સંયોજાય અને બોરોનનો ઓક્સાઇડ બનાવે છે, બોરોન ટ્રાયોક્સાઇડ। ડાયબોરેન હવામાંના ઓક્સિજન સાથે સંપર્કમાં આવે, ધડાકાભેર તે સંયોજાય અને B2O3 બનાવે અને સાથે સાથે આ પ્રક્રિયામાં લગભગ 1976 કિલોજૂલ પર મોલ જેટલી પ્રચંડ ઉર્જાનો જથ્થો પ્રાપ્ત થાય છે। ડાયબોરેનને હવાના સંપર્કમાં લાવવાથી ધડાકા સાથે સંયોજાઈને તે ડાયબોરેન બનાવે મતલબ કે B2O3 બનાવે છે, બોરોન ટ્રાયોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે 1976 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા બરાબર ઉત્પન્ન થાય છે। ડાયબોરેનની પાણી સાથેની પ્રક્રિયાથી બોરિક એસિડ મળે છે। મિત્રો ડાયબોરેનનું જળ વિભાજન કરવામાં આવે, પાણી સાથેની પ્રક્રિયાનો સીધો મતલબ શું થાય ભાઈ? ડાયબોરેનની જળ વિભાજન પ્રક્રિયા કરવાથી H3BO3 નો અણુ પ્રાપ્ત થાય છે, બોરિક એસિડ મળે છે અને સાથે સાથે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે। મિત્રો ડાયબોરેનની
નાઇટ્રોજનના 3 મિથાઇલ સાથેના કમ્પાઉન્ડ મતલબ કે ટ્રાઇમિથાઇલ એમાઇન, ડાયબોરેનની ટ્રાઇમિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા થાય તો નાઇટ્રોજન ઉપર શું રહેલું છે મિત્રો? નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન છે. આ અબંધકારક ઇલેક્ટ્રોનનું દાન થવાને લીધે બોરોન એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે, માટે ડાયબોરોન એ લુઈસ એસિડ ગણાશે. ડાયબોરેન એ લુઈસ એસિડ ગણાશે અને NMe થ્રાઇસ એ લુઈસ બેઝ ગણાશે. તો નિપજ અગત્ય નથી, અગત્યનું શું છે? બોન્ડિંગ અગત્યનું છે. મિત્રો યાદ રાખજો, ડાયબોરેન જ્યારે ટ્રાઇમિથાઇલ એમાઇન જો પ્રક્રિયા કરે તો ટ્રાઇમિથાઇલ એમાઇન પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, માટે તે લુઈસ બેઝ છે, અને ડાયબોરેન એ સ્વીકાર કરે છે, માટે તે લુઈસ એસિડ છે. એવી રીતે ડાયબોરેન જ્યારે કાર્બન મોનોક્સાઇડ જો પ્રક્રિયા કરે તો કાર્બન મોનોક્સાઇડનો અણુ ડાયબોરેનને પોતાના ઇલેક્ટ્રોન આપે છે, માટે ડાયબોરેન એ પોતે કોણ થયો કહેવાય? લુઈસ એસિડ થયો કહેવાય. અને નિપજ તમને BH3CO અહીંયા BH3NMe3 બરાબર આપે છે. મિત્રો ફરી કહું છું, આ બે નિપજો અગત્ય નથી, એ નિપજોની અંદર પ્રક્રિયા કેવી થાય છે, કોણ ઇલેક્ટ્રોન કોને આપે છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આ આખી ચર્ચા મેં શાની કરી? ડાયબોરેનની બનાવટ, એની પ્રક્રિયાઓ એક વખત ફરી જોઈ લઈશું, પછી આપણે આગળ વધીશું. ચલો, બોરોનનો હાઇડ્રાઇડ, ડાયબોરેન બોરોનનો હાઇડ્રાઇડ છે. જ્યારે બોરોન ટ્રાયફ્લોરાઇડની BF3 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયબોરેન બને છે, લિથિયમ ફ્લોરાઇડ મળે છે અને એલ્યુમિનિયમ ફ્લોરાઇડ પણ પ્રાપ્ત થાય છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ જ્યારે આયોડિન સાથે જોડાય, સંયોજાય ત્યારે પણ ડાયબોરેન મળે છે. બોરોન ટ્રાયફ્લોરાઇડ સોડિયમ હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરે ત્યારે પણ આપણને ડાયબોરેન બને છે. ડાયબોરેન બરાબર એ 3O2, ડાયબોરેન એ 3O2 હવાના સંપર્કમાં આવે તો ધડાકા સાથે સંયોજાય અને બોરોન ટ્રાયોક્સાઇડ બનાવે અને સાથે સાથે 1974 જેટલી પ્રચંડ ઉર્જા કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. ડાયબોરેન પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા કરીને બોરિક એસિડ બનાવે. ડાયબોરેન NMe થ્રાઇસ સાથે પ્રક્રિયા કરે એ દરમિયાન NMe થ્રાઇસ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે, માટે ડાયબોરેન પોતે લુઈસ એસિડ જેવું સાબિત થાય છે. સેમ એવી જ રીતે ડાયબોરેન જ્યારે કાર્બન મોનોક્સાઇડ જેવી પ્રક્રિયા કરે ત્યારે તે કાર્બન મોનોક્સાઇડમાંથી મળતા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે, માટે તે લુઈસ એસિડ તરીકે સાબિત થાય છે. મિત્રો આગળ ગયા, ડાયબોરેન એ એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો એક સૂત્ર B3N3H6 બનાવે છે. ડાયબોરેન એમોનિયા સાથે પ્રક્રિયા કરીને B3N3H6 બનાવે છે. મિત્રો એનો દેખાવ બેન્ઝીન જેવો છે, માટે આપણે B3N3H6 ને શું કહીએ છીએ? અકાર્બનિક બેન્ઝીન. શું કહીએ છીએ? અકાર્બનિક બેન્ઝીન. તેનું બંધારણ બેન્ઝીનને મળતું આવે છે. ફરી એક વખત, ડાયબોરેન એમોનિયા સાથે પ્રક્રિયા કરીને B3N3H6 આપે અને આ B3N3H6 એનું બંધારણ બેન્ઝીન જેવું છે, માટે આપણે તેને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. મિત્રો એવી રીતે અહીંયા આ ડાયબોરેન જે છે એ ડાયબોરેનનું જે સ્ટ્રક્ચર છે એ જરા સમજી લઈએ. અહીંયા ડાયબોરેનના સ્ટ્રક્ચરમાં કેન્દ્રો કેટલા છે? 2. બોરોન કેન્દ્રો 2 છે. હાઇડ્રોજન 6 છે, એમાંના 4 હાઇડ્રોજન એક જ સમતલમાં છે. ડાયબોરેનનું બંધારણ સમતલીય છે, એમાં 4 હાઇડ્રોજન એક જ સમતલમાં, 2 બોરોન એક જ સમતલમાં, પરંતુ 2 સેતુરૂપ હાઇડ્રોજન ઉપર અને નીચે એક એવી રીતે જોડાયેલા છે. તો ડાયબોરેનના સ્ટ્રક્ચરમાં 2 કેન્દ્રો થયા કહેવાય, 4 હાઇડ્રોજન એક જ સમતલમાં થયા કહેવાય અને 2 હાઇડ્રોજન એ ઉપર નીચે એક એમ સેતુરૂપ જોડાયેલા હોય છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું અને ફોર્મેટ આનું સ્ટ્રક્ચર તમારે યાદ રાખવું પડશે, એનો સ્પેશિયલ માર્ક છે. મિત્રો હાઇડ્રાઇડોબોરેટ
BH4 માઇનસ ના એકમોથી બને. તો લખવાનું ડાયબોરેન એ હાઇડ્રાઇડો બોરેટ બનાવે છે અને હાઇડ્રાઇડો બોરેટમાં સામાન્ય એકમ BH4 માઇનસ છે. ઓકે, જ્યારે કોઈ ધાતુના હાઇડ્રાઇડ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરે તો MBH4 માઇનસ બનાવે છે. ફરી ધાતુના હાઇડ્રાઇડ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરે તો ધાતુના બોરોહાઇડ્રાઇડ બને છે MBH4, જ્યાં M બરાબર કોણ આવી શકે? લિથિયમ પણ ચાલે મિત્રો અને સોડિયમ પણ ચાલે. જો હું અહીંયા લિથિયમ મૂકી દઉં તો લિથિયમ બોરોહાઇડ્રાઇડ, જો હું મેટલ બરાબર સોડિયમ મૂકી દઉં તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો આમ કહી શકાય કે હાઇડ્રાઇડો બોરેટ સંયોજનો BH4 બે ટાઈપના છે. જો એમાં મેટલ તરીકે સોડિયમ લેવામાં આવે તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ બને, જો લિથિયમ લેવામાં આવે તો લિથિયમ બોરોહાઇડ્રાઇડ પ્રાપ્ત થાય છે. એક વખત ફરી જોઈ લઈએ. ડાયબોરેનની એમોનિયા સાથેની પ્રક્રિયાથી બોરેઝિન બને, જેનું સૂત્ર B3N3H6 છે અને એનું બંધારણ બેન્ઝીનને મળતું આવે છે, માટે આપણે તેને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. આ સ્ટ્રક્ચરમાં બે બોરોન કેન્દ્રો એક જ સમતલમાં, ચાર હાઇડ્રોજન એક જ સમતલમાં, ઉપર નીચે એક હાઇડ્રોજન સેતુરૂપ જોડાયેલો છે. આટલી તમારે ચર્ચા કરવાની. મિત્રો, આ થઈ આખી વાત બોરોનના સંયોજનોની. તો આપણે બોરોનના સંયોજનોમાં ક્રમમાં બોલીએ. પહેલા બોરેક્સ પાવડર Na2B4O7.7H2O એ ભણી ગયા. ત્યારબાદ સેકન્ડ બોરિક એસિડ H3BO3 ભણી ગયા અને ત્યારબાદ ડાયબોરેન B2H6 એ ભણી ગયા. ક્લિયર? હવે લાસ્ટ એન્ડ ફાઇનલ બોરોન સમૂહની અંદર એક મેઇન વસ્તુ ભણવાની કે જેને કહેવાય બોરોન અને એલ્યુમિનિયમ. બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો અને તેના સંયોજનોના પણ ઉપયોગો. તો બોરોનમાંથી આપણને બોરેક્સ પાવડર મળ્યો, બોરિક એસિડ મળી, ડાયબોરેન બન્યો, બોરોનના રેસા મળ્યા. એવી રીતે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ્સ મળશે, મેટલ મળશે અને બધાનો એક કોમન ઉપયોગ, એનો ક્વેશ્ચન આપણે સમજીએ. ચલો, બોરોન ઊંચું ગલન બિંદુ તેમજ નીચી ઘનતા તેમજ ઓછી વિદ્યુતીય વાહકતા ત્રણ ગુણધર્મો ધરાવે છે. બોરોન ઊંચું ગલન બિંદુ, નીચી ઘનતા અને ઓછી વિદ્યુતીય વાહકતા ધરાવે છે. આ ત્રણ ગુણધર્મોને કારણે તેનો અનેક જગ્યાએ બહોળો ઉપયોગ થયેલ છે. ફરી, બોરોન નીચી ઘનતા, નીચી ઉષ્મીય વાહકતા પરંતુ ઊંચું ગલન બિંદુ ધરાવતો હોવાને લીધે તેનો વિશેષ પ્રમાણમાં અનેક જગ્યાએ બહોળા જગ્યાએ ઉપયોગ થયેલો છે. એમાંથી બોરોનના રેસાની ચર્ચા કરી. ચલો, બોરોનના રેસા ક્યાં વપરાય? મિત્રો યાદ રાખજો, બોરોનના રેસા બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે અને હવાઈ જહાજના ભાગો. આપ સૌ જાણો છો કે હવાઈ જહાજ હોય તો એ ભાગો જેના પાર્ટ્સ છે, બોડી પાર્ટ્સ, મતલબ કે સીટ છે, બરાબર, એને જે મશીનરી છે, એની જે શું કહેવાય ડેકોરેટ કરવાની જે બધી પદ્ધતિઓ છે, એ મોટા ભાગની એ સિસ્ટમ પ્લાસ્ટિક બેઝ અથવા તો એવી હોવી જોઈએ કે જેમાં વજન ઓછું હોય. તો યાદ રાખજો, બોરોનના રેસાઓ એ હવાઈ જહાજના ભાગો બનાવવા માટે અને બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે ઉપયોગી છે. મિત્રો, બોરોનનો 10B સમસ્થાનિક, બોરોનનો 10B સમસ્થાનિક એની ખાસિયત છે કે તે ન્યુટ્રોનને શોષવાની ક્ષમતા ધરાવે છે. બોરોનનો અગત્યનો સમસ્થાનિક 10B ન્યુટ્રોનને શોષવાની ક્ષમતા ધરાવે છે, માટે તે ન્યુક્લિયર રિએક્ટરમાં ઉપયોગી છે, which is used in nuclear reactor. બોલો, ક્લિયર? ત્યારબાદ એના પછી બોરેક્સ અને બોરિક એસિડ. મિત્રો, બોરેક્સ અને બોરિક એસિડની ખાસિયત એવી છે કે તે પાયરેક્સ કાચની અંદર યુઝફુલ છે. પાયરેક્સ કાચ બનાવવા માટે તેમજ કાચનું ઊન અને કાચના રેસા બનાવવા માટે બોરેક્સ અને બોરિક એસિડ ઉપયોગી છે. ત્યારબાદ સોલ્ડરિંગ ફ્લક્સ. સોલ્ડરિંગ ફ્લક્સમાં પણ બોરેક્સ અને બોરિક એસિડ યુઝફુલ છે. મિત્રો, બોરિક એસિડનું દ્રાવણ, એની ખાસિયત છે, બોરિક એસિડનું દ્રાવણ એ મંદ જીવાણુનાશી છે,
એટલે આંખના જે આઈ ડ્રોપ્સ હોય એ આઈ ડ્રોપ્સમાં હંમેશા બોરિક એસિડનું મંદ દ્રાવણ રાખેલું હોય. ફરી એક વખત બોરિક એસિડનું દ્રાવણ જીવાણુનાશી છે અને એ આંખના આઈ ડ્રોપ્સ તરીકે યુઝફુલ છે. ચલો મિત્રો ફરી એક વખત બોરોનની વાત કરી લઈએ, પછી છેલ્લે આપણે એની પર ચર્ચા કરીશું. બોરોન ઊંચું ગલનબિંદુ, નીચી ઘનતા, ઓછી વિદ્યુતીય વાહકતા ધરાવે છે, માટે તેનો અનેક જગ્યાએ ઉપયોગ થાય છે. બોરોનના રેસા બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે, હવાઈ જહાજના ભાગોમાં વપરાય છે. 10B બોરોનનો અગત્યનો સમસ્થાનિક 10B એ ન્યુટ્રોનને શોષવાની ક્ષમતા ધરાવે છે, માટે તે ન્યુક્લિયર રિએક્ટર એટલે કે પરમાણુય ભઠ્ઠીમાં, બરાબર, પરમાણુ ભઠ્ઠી ન્યુક્લિયર રિએક્ટરમાં ઉપયોગી છે. આ ઉપરાંત બોરેક્સ અને બોરિક એસિડ પાયરેક્સ કાચમાં, કાચના ઊન, કાચના રેસા અને સોલ્ડરિંગ ફ્લક્સ કરવા માટે ઉપયોગી છે. બોરિક એસિડનું દ્રાવણ, બરાબર, એ નિર્બળ જીવાણુનાશી છે, માટે તે આંખની ઔષધો, આંખના આઈ ડ્રોપ્સ બનાવવા માટે ઉપયોગી છે. ચલો એલ્યુમિનિયમની એક ખાસિયત, એલ્યુમિનિયમ એ ઊંચી વિદ્યુતીય તેમજ ઉષ્મીય વાહકતા ધરાવે છે. એલ્યુમિનિયમ ઊંચી ઉષ્મીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા ધરાવે છે. કોપર કરતા તેની વિદ્યુતીય વાહકતા બમણી છે. કોપર કરતા તેની વિદ્યુતીય વાહકતા બમણી છે. એલ્યુમિનિયમ ઊંચી વિદ્યુતીય ઉષ્મીય વાહકતા ધરાવે છે અને કોપર કરતા તેની વિદ્યુતીય વાહકતા બમણી છે. ચલો એલ્યુમિનિયમની કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, સિલિકોન, ઝિંક સાથે પ્રક્રિયા થાય અને આપ સૌ જાણો છો એ મુજબ હ્યુમ અને રોથરીના ઉપયોગોથી, હ્યુમ અને રોથરીના નિયમો જે છે એના ઉપયોગથી તમે કોઈ પણ મિશ્ર ધાતુ બનાવી શકો છો, રાઈટ. એલ્યુમિનિયમ એ કોપર જોડે પણ, મેંગેનીઝ જોડે પણ, મેગ્નેશિયમ જોડે, સિલિકોન જોડે અને ઝિંક સાથે અલગ અલગ મિશ્ર ધાતુ બનાવે અને આ મિશ્ર ધાતુ એ પાઇપ, ટ્યુબ, સળિયા અને વાયર એની અંદર ઉપયોગી છે. એલ્યુમિનિયમ એ કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, સિલિકોન, ઝિંક વગેરે ધાતુ જોડે અલગ અલગ મિશ્ર ધાતુ બનાવે, જેનો ઉપયોગ સળિયા, વાયર, ટ્યુબ અને પાઇપ દરેકમાં થાય છે. મિત્રો એલ્યુમિનિયમ એના અગત્યના ઉપયોગોમાં વાસણોમાં આવે, બાંધકામના કામગીરીમાં વપરાય અને વિમાનની અંદર વિમાનના પાર્ટ્સ બનાવવા માટે એલ્યુમિનિયમ વપરાય છે. કઈ કઈ જગ્યાએ? વાસણો બનાવવા, બાંધકામ ક્ષેત્રે, વિમાનના ભાગો બનાવવા. મિત્રો એની એક ખાસિયત બોલો કે ખામી બોલો, એક ધ્યાન પર આવી છે વૈજ્ઞાનિકોના ધ્યાન પર કે એલ્યુમિનિયમ એ સહેજ ઝેરી સ્વભાવ ધરાવે છે, મતલબ પોઈઝનસ નેચર છે. એલ્યુમિનિયમના પોઈઝનસ નેચરને કારણે, ટોક્સિક નેચરને કારણે તેનો ઉપયોગ થોડો ઘણો ઘટ્યો છે. તો મિત્રો આખી ચર્ચા થઈ બોરોન અને એલ્યુમિનિયમ એના ઉપયોગોની. એક વખત ફરી જોઈ લઈએ ડાયબોરેનની અને આ માહિતીની ચર્ચા. ડાયબોરેનનો એટલે કે ડાયબોરેન બોરોનનો હાઇડ્રાઇડ છે. ડાયબોરેન એ બોરોન ટ્રાયફ્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડેશન પ્રક્રિયાથી બનાવી શકાય. સોડિયમ બોરોહાઇડ્રાઇડની I2 સાથે પ્રક્રિયાથી બનાવી શકાય. તેમજ BF3 ની સોડિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયાથી બનાવી શકાય. ડાયબોરેન હવામાંના ઓક્સિજન જોડે વિસ્ફોટક પ્રક્રિયા આપે, પ્રચંડ ઉર્જા આપે. ડાયબોરેન પાણી સાથે જળવિભાજન કરીને બોરિક એસિડ બનાવે. ડાયબોરેન અમુક પદાર્થો સાથે પ્રક્રિયા કરે ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, માટે લુઈસ એસિડ તરીકે વર્તે. ત્યારબાદ મિત્રો ડાયબોરેન એમોનિયા સાથે પ્રક્રિયા કરી એક સંયોજન બનાવે જેનું નામ છે B3N3H6 જેને કહેવાય બોરેઝીન. આ બોરેઝીન એ અકાર્બનિક બેન્ઝીન છે અને અકાર્બનિક બેન્ઝીન જે બોલે એની અંદર એનું સ્ટ્રક્ચર જે છે એ બેન્ઝીનને મળતું આવે છે. ઉપરાંત 4H એક જ તલમાં, 2 બોરોન એક જ તલમાં, 2 હાઇડ્રોજન એ તલની બહાર ઉપર નીચે એક માટે તે સેતુરૂપ જોડાયેલો છે. આ પ્રકારના બંધારણ બરાબર એ ધરાવે છે.
હાઇડ્રાઇડ ઓફ બોરેટ મતલબ કે હાઇડ્રાઇડ ઓફ બોરેટ સાથે બનાવે અને એમાં જો મેટલ તરીકે સોડિયમ લઈએ તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ બને અને લિથિયમ લઈએ તો લિથિયમ બોરોહાઇડ્રાઇડ પ્રાપ્ત થાય. મિત્રો હમણાં જ આપણે જોઈ ગયા કે બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો એમાં બુલેટ પ્રૂફ જેકેટ, હવાઈ જહાજના ભાગો, ન્યુટ્રોનને શોષવાની ક્ષમતા હોવાથી ન્યુક્લિયર રિએક્ટરમાં, પાયરેક્સ કાચમાં, કાચના ઊન, કાચના રેસા, સોલર ઇન્ફ્લક્સમાં અને જીવાણુનાશી હોવાથી આંખની દવાઓમાં, ઊંચી વિદ્યુતીય ઉષ્મીય વાહકતા છે એલ્યુમિનિયમની, કોપર કરતા તેની વાહકતા બમણી છે. આ ઉપરાંત અલગ અલગ મિશ્રધાતુ બનાવે છે જેનો ઉપયોગ પાઇપ, ટ્યુબ, સળિયા અને વાયરમાં થાય અને એલ્યુમિનિયમનો અગત્યનો ઉપયોગ વાસણ, હવાઈ જહાજ તેમજ બાંધકામમાં જોવા મળે. ઓકે.